વડોદરા શહેરના હિલ મેમોરિયલ હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં ડેડ બોડી માટે કોફિન બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે લોકોએ જે પ્લેન ક્રેશ થયું હતું એમાં જાન ગુમાવી હતી તેમના વાલી વારસોને મૃતદેહ સહી સલામત મળે અને તેમના નિવાસસ્થાને પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા માટે આજે મારા ઉપર અમદાવાદ એરપોર્ટથી એર ઇન્ડિયાના તેમજ ગુજરાત સરકાર તરફથી અમોને 100 નંગ કોફિન બોક્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલાવાનું જણાવેલ હતું. અમો અમારા દેશવાસી માટે કામમાં આવ્યા છીએ તેમજ નેલ્વિન રજવાડી તેમજ ફ્રેન્ડ અને મિત્રોએ ડેડ બોડી માટે જે કોફિન બોક્સ તૈયાર કર્યા છે ખૂબ જ સરસ કામગીરી રાત દિવસ મહેનત કરીને તૈયાર કરવામાં આવ્યા હતા. મારું નામ જેક છે અને આટલી મોટી મેં ઓપોર્ચ્યુનિટી આપી તો મેં એમની માટે હેલ્પ કરી, કારણ કે બહુ લોકો એ લોકોના માતા પિતા બાળકો ખોવ્યા છે, પેરેન્ટ્સને બધા ખોવ્યા છે, એટલે મેં એ લોકોને હેલ્પ કરવા માગું છું. ગઈકાલે મારા પરથી એર ઇન્ડિયા અમદાવાદથી ફોન આવ્યો. ત્યાં કોઈ કોફિન મેકર છે પણ એ લોકોથી પહોંચી વળાય એવું નહોતું. એટલે મને કે નેલીભાઈ તમારો નંબર મળ્યો છે તો અમારે હાલમાં હમણાં આજના દિવસમાં અમારે સાંજ સુધીનો 50 કોફિન એ બીજા 50 પણ બનાવવાના છે. કારણ કે બોડી આખી એ બંધ થઈ ગયું હોય આ તે ડાયરેક્ટ કફનમાં લઈ જવાય એવું નથી. એટલે લોકોને બાય રોડ લઈ જવાનું હોય કે આ તે, એટલે એ કોફિનની અંદર સગવડ રહે. એવી હવે દેશ પર આટલી મોટી આફત આવી છે કે તો અમને પણ દિલમાં એ થાય કે અમે પણ નાની ટીમ છે 7-8 જણની, પણ અમે પહોંચી વળીશું. મેં બોબીભાઈને રાતે ફોન કર્યો. બોબીભાઈ કે નેલીભાઈ ચિંતા ના કરો, આપણે 1 આવશે 2 આવશે, આપણે કામ કરીએ. કાલના અમે 9 વાગ્યાના રાતના કન્ટિન્યુઅસ કામ છે, ચાલુ છે ને હાલમાં પણ કામ અમારું ચાલુ છે. અમારે ફ્લાઇટથી આખું કટિંગ કરીને પછી હમણાં અમદાવાદ અમારે 2 વાગે 25 કોફિન તો પહેલી મોકલવાની છે, પછી બીજી સાંજે પણ મોકલી દેવાની છે.